નવસારીના મોટા બજાર વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે લાખો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું અને આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। નવસારીના મોટા બજાર વિસ્તારમાં આવેલ સિલોટવાડ પાસે આજે પાણીની મુખ્ય અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર પીવાનું પાણી રસ્તા ઉપર વહી ગયું હતું। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। પાણીના ભારે પ્રવાહને કારણે મોટા બજારના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક વેપારીઓ પણ આ ઘટનાથી પરેશાન બન્યા હતા। ઘટનાની જાણ થતાં જ નવસારી નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પાલિકા દ્વારા પાણીનો પુરવઠો બંધ કરી પાઇપલાઇન રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને કારણે લાખો લીટર શુદ્ધ પાણીનો બગાડ થતા આગામી સમયમાં શહેરમાં પાણીના સંકટની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં જૂની પાણીની ટાંકીના ડિમોલેશન દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા આ જ રીતે લાખો લીટર પાણી વહી ગયું હતું। ધર્મેશભાઈ માલી શહેર કોંગ્રેસ આજરોજ સિલોટવાડ ખાતે મામા ચેવડાવાલા પાસે ખૂબ જ મોટી સંખ્યામાં ખૂબ જ લાખોની ક્યુસેક પાણી રોડ ઉપર વેરફાઈ ગયું છે। અગાઉ પણ જૂની ટાંકી દોડતા અહીંયા આગળ લાઈન તૂટી હતી અને લાખો ક્યુસેક પાણી રસ્તા પર વેરફાઈ ગયું હતું અને લગભગ 15 દિવસ સુધી લોકોને પાણીની હાકાલી ભોગવવી પડી। આજે એવી વાત મળી કે જાણે નવી પાણીની ટાંકી પડી ગઈ હોય તે રીતની વાત મળી, પરંતુ પાણીની ટાંકી નથી પડી। આ ગ્રાઉન્ડ ફ્લોરની જે લાઈન છે એ ભૂગર્ભ લાઈન તૂટી ગઈ છે અને એના લીધે લાખો ક્યુસેક પાણી રસ્તા પર વેરફાઈ ગયું છે। આ તંત્ર કઈ પ્રકારનું કામ કરી રહી છે એ સમજ નથી પડતી। જે દિવસથી મહાનગરપાલિકા બની છે તે દિવસથી મને એવું લાગે કે મહાનગરપાલિકાને પાણી સાથે વેર હોય એ રીતે અવનવા બનાવો પાણી સાથે બની રહ્યા છે। ખૂબ ઊંડો સંપ ખોડીને મૂક્યો છે આ પાણી વિભાગે ખોડ્યો છે અને એની અંદર પાણીની ટાંકી બનાવવાના છે, પણ એને ફરતેથી કોઈ પણ રીતનું કોર્ડન કે કંઈ કર્યું નથી। તો શું આ મહાનગરપાલિકા કોઈ હોનારત બનીની રાહ જોઈ રહી છે? હું સુભાષચંદ્ર ઈશ્વરરાજ ચેવડાવાળા બોલું છું અને આ પહેલું અમારી બીજી વાર અમારી દુકાનના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું અને બેસન અને તેલનું નુકસાન થયું છે। તેની ભરપાઈ કોણ આપશો? તમે આપશો કે અમારે ભરવાની? અને બીજું શું છે કે સવારે 8 વાગ્યાથી પાણી થોડું લીકેજ થતું હતું અને પાણીનો ફોર્સના પાઇપ ફાટી ગયો અને ત્યાર પછી તો ધોધ બંધ પાણી નીકળ્યું। તેનું નુકસાની કોણ આપશે? બેઝમેન્ટમાં બેસનની ગુણ અને ટીલા ડબ્બા પીલાઈ ગયા છે બધું। આ બીજી વાર થયું। પહેલા ફર્સ્ટ ટાઈમ માટે પાણી ટાંકી તોડી ત્યારે ને ત્યાર પછી આજે પાઇપ ફાટ્યો ત્યાર પછી આવું થયું। નવસારી મહાનગરપાલિકાના સિલોટવાડ વોર્ડ સ્થિત આપણે પૂર્વ ઝોન અને મિડલ ઝોનની સર્વિસ આપીએ છીએ। જે સર્વિસની મેઇન જે લાઇન જે છે 450 એ અત્યારે શિડ્યુલ ક્રેકથી તૂટી ગઈ છે, એટલે પૂર્વ ઝોનનું અને મિડલ ઝોનમાં પાણી પુરવઠો આપણે આપી નથી શક્યા અને ખબર પડતા જ આપણે આ રિપેરિંગની કામગીરી હાથ ધરી છે અને સાંજ સુધી આ રિપેરિંગ કામગીરી પૂર્ણ થાય એ માટેની કામગીરી વોટરવર્ક્સ વિભાગે હાથ ધરી છે। પૂર્વ ઝોન એટલે ગંડેવી રોડ અને જૂના થાણાથી ટાવર સુધીનો વિસ્તાર એમાં, અને મિડલ ઝોનની અંદર ટાવરથી લઈને સનફ્લોર સુધીનો વિસ્તાર, એ વિસ્તારોમાં આજે જે પાણી પુરવઠો છે સવારની સર્વિસ આપી દીધી, બપોર પછીની સર્વિસ લેટ થશે, પણ આ રિપેરિંગ થયા બાદ તરત જ આપણે પાણી પુરવઠો વિતરણ કરીશું। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।